વાવથરાદ દિયોદરમાં આંગણવાડી કાર્યકરોનું અલ્ટિમેટમ, ધારાસભ્યના કાર્યાલયના ઘેરાવાની ચીમકી। વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ચાલી રહેલી આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યું। તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી કાર્યકર બહેનો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો અને સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા। કાર્યકર બહેનોનું કહેવું છે કે વર્ષોથી વેતન વધારો, માનદ ભથ્થામાં વધારો તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ જેવા પ્રશ્નો બાકી છે। આ મુદ્દાઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી, જેના કારણે હવે તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે। આંગણવાડી કાર્યકરોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। કાર્યકર બહેનો હક મળ્યા વગર પાછા નહીં જઈએના સંકલ્પ સાથે મક્કમ રહી હતી અને સરકાર સમક્ષ વેતન વધારો તથા અન્ય પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ફરી રજૂઆતો કરી હતી। આ સમગ્ર મામલે તંત્ર દ્વારા વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવાય તેવી માંગ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। સરકારશ્રીને પહેલાં તો મારી નમ્ર વિનંતી છે કે કાલે 3 દિવસ થયા હતા અને આજે ચોથો દિવસ છે। સતત 4 દિવસથી હડતાલ ચાલુ છે, તો શું સરકારશ્રીને અમારી બહેનોની રાહ જોતા નાના ભૂલકાઓની કોઈ ચિંતા નથી કે અમારી પણ કોઈ ચિંતા નથી? જો થોડા ઘણી પણ એમને સરકારશ્રીને અમારા પ્રત્યે, અમારા જે બાળકો અમારી રાહ જોઈ રહ્યા છે, આ 4 દિવસથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ એમનું બંધ છે, પૂરક આહાર એમનો બંધ છે, તો થોડા ઘણી પણ એમને જો ચિંતા હોય સરકારને તો હવે વહેલામાં વહેલી તકે અમારી જે માંગો છે કે તેડાગર બહેનોને વર્ગ 4માં અને અમને વર્કર બહેનોને વર્ગ 3માં સમાવેશ કરે તો આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે એ નિરાકરણ લાવે, ઉકેલ લાવે તો અમે પણ શાંતિથી અમારી હડતાલને વિરામ આપીશું। ક્યાં સુધી આંદોલન રહેશે? જ્યાં સુધી સરકારશ્રી અમારી માંગોને સંતોષશે નહીં ત્યાં સુધી। સાહેબ, અમારી એવી માગણી છે કે અમે ઓછા ભણેલા છે, 30-32 વર્ષથી નોકરી કરીએ છીએ, અમને ઓનલાઈન ફાવતું નથી તો અમને વારંવાર નોટિસો આવે છે, અમને છૂટા કરવાનું આવે છે, તો અમે અમારી ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે અમને એ માટે અમે જે કરવું છે એ પણ અમે કરી શકીશું। મામલતદાર, અમે હાઈકોર્ટનો ચુકાદો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું। ચોથો દિવસ છે હડતાલનો અમારો, અને હવે અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે રણચંડી પણ બનીશું અને અમારા ધારાસભ્યના કાર્યાલયને પણ ઘેરાવો કરીશું અને અમારે જે કંઈ પણ કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ। અમારી માંગણીઓને સરકારશ્રીને સ્વીકારવી જ પડશે। આ વખતે તો દર વખતે અમારી માંગણીઓને નજરઅંદાજ કરે છે, તો હવેથી તો અમે હવે આ બધું નહીં ચલાવી લઈએ। હવે અમારે અમારી માંગો પૂરી જોઈએ। અમારે પહેલાં તો હાઈકોર્ટનો આદેશ કર્યો, એ આદેશ પ્રમાણે અમને મહેનતાણું મળ્યું નથી હજી સુધી। વર્ગ 3-4ના કર્મચારી જાહેર કરે, પછી ઓનલાઈન કામગીરી કરાવે તો ઓફલાઈન બંધ કરે સરકાર, અને એવીટીનું આવ્યું છે તો એવીટી બંધ કરે, કારણ કે એવીટીમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં આપી શકાતા નથી અને ટાઈમસર કશું જે થતું પ્રવૃત્તિ કોઈ કશું થતી નથી, એટલે એવીટી તો બંધ જ કરાવે। અમારી દિયોદર તાલુકાની તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સતત 3 થી ચોથા દિવસ સુધીની હડતાલ ઉપર છે અને અમારી મુખ્ય માંગ એ જ છે કે જે સરકારનો હાઈકોર્ટનો ચુકાદો આવ્યો એનો 6 મહિના થવા આવ્યા પણ હજુ કોઈ એનો નિર્ણય આવ્યો નથી। અને બીજું એ કે વધારાની જે કામગીરી ઓફલાઈન કામો આવ્યા છે ઓનલાઈન, એ અમારા ઉપર સતત ને સતત આવતા રહેશે। એના માટે અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતા નથી અને જો સરકાર આનો નિવારો નહીં લાવે તો અમે આના વધારે આંદોલન સાથે, ઉગ્ર આંદોલન સાથે અમારી હડતાલ ચાલુ રાખશું।